વડોદરામાં ભાજપ દ્વારા ઠેર ઠેર ત્રિરંગા યાત્રા યોજાઈ રહી છે. તે અંતર્ગત વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશભાઈ સોનીની અધ્યક્ષતામાં વોર્ડ નંબર 3ના સમાવિષ્ટ વિસ્તારોમાં ત્રિરંગા યાત્રા નીકળી હતી. વડોદરામાં 14મી ઓગસ્ટે યોજાનાર ભવ્ય ત્રિરંગા યાત્રાના ઉપલક્ષમાં 3 દિવસ વિવિધ વોર્ડમાં આ યાત્રા યોજવામાં આવી છે, જેમાં સ્થાનિક વિદ્યાર્થીઓ, યુવાનો, યુવતીઓ, કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પૂરા ભારત વર્ષમાં અનેક જગ્યાઓ પર તિરંગા યાત્રાઓનું આયોજન થાય છે. હર ઘર તિરંગાના માધ્યમથી દરેક ઘર પર તિરંગો લાગે એવા પ્રકારના કાર્યક્રમનું આયોજન થયું છે. વડોદરા શહેરમાં પણ 19 વોર્ડમાં 11થી 13 તારીખો વચ્ચે તિરંગા યાત્રાનું આયોજન થયું છે. આજે વોર્ડ 3માં પણ પુડા સર્કલથી આ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન થયું છે. 14 ઓગસ્ટે સાંજે 4:30 વાગે નવલખી મેદાન ખાતે પણ મહાનગરની તિરંગા યાત્રાનું આયોજન થયું છે. આ ભવ્ય તિરંગા યાત્રામાં ગુજરાત રાજ્યના માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ ઉપસ્થિત રહેવાના છે. સૌ નગરજનોને અપીલ કરું છું કે આપણે સૌ તિરંગા યાત્રામાં જોડાઈએ.